સો હેલો ગાઈસ, આજે અમે જઈ રહ્યા છીએ મિની પાવાગઢ અને જોઈ શકો છો આજે આપણો બર્થડે બોયનો જન્મદિવસ છે અને શું આપે છે અને આ અમારી ટીમ આજે અમે જઈ રહ્યા છીએ મિની પાવાગઢ અને આજે બહુ મજા આવવાની છે કારણ કે હવે ગેસની ગાડીએ આવી નહીં ચાણ ભરાય ચાણ અમે આવીએ જોઈ શકો છો અને અમે ગેસ કરાવવા આવ્યા છીએ ગાડીમાં અને પછી અમે નીકળીશું મિની પાવાગઢ અને આ આપણો બર્થડે બોય છે બર્થડે બોય ઊભો કરે હા એટલે બધા હેપી બર્થડે વિશ કરજો એટલે કેટલી વાર હાલ કરી જલ્દી એડવાન્સ કરાય આ દાદીમાના ભજીયા ફેમસ છે જ્યારે પણ અમે મુક્તેશ્વર આવીએ છીએ ત્યારે આ દાદીમાના ભજીયા ખાય છે અને આપણા બર્થડે બોય ભજીયા લેવા ગયા છે આ તો પહેલી વાર જો જ છે ને ના જાય આવી રીતે લેવા આ લેડી ડબંગ પણ છે અને આ ભજીયા છે ભાઈ હારાઈ એક નંબર સ્વાદ પાછા પાલનપુર થી અહીંયા આવો તો જોઈ શકો છો અહીંયા શ્રાદ્ધ શું કે શ્રાદ્ધ વિધિ કરવા આવે છે આ આપણે જોઈએ જે 27 ગાડી આવી છે જે 2 અને અહીંયા મહેસાણા સુરત કલોલ બધી જગ્યાએથી મુક્તેશ્વર શ્રાદ્ધ વિધિ કરવા આવે છે લોકો અને તમે જોઈ શકો છો ગાંધી બધી જગ્યાએથી આવે છે ગુજરાતના ખૂણે ખૂણેથી અને જોઈ શકો છો તમે અત્યારે કારતક મહિના ચાલુ છે એટલે આ બધા લોકો અહીંયા શ્રાદ્ધ વિધિ કરવા આવે છે અને મુક્તેશ્વર ડેમ એટલે તો ખબર છે કે અમારા બનાસકાંઠાનો ફેમસ ડેમ કહેવાય છે અને લોકેશન પણ બહુ જ સરસ છે વરસાદની સિઝનમાં અહીંયા ના આવો અને વરસાદની સિઝનમાં અહીંયા આવવાનું ટાળવું જોઈ શકો છો શ્રાદ્ધ વિધિ પણ ચાલુ છે તો અહીંયા મજા પણ આવે બધા આવે એટલે જોઈ શકો છો તમે તમારે कोई ना सब लोग भुक्खड़ भजिया खा रहे ये 2-3 इंसान यहाँ बैठे और मेरा भी भजिया देख लो मेरे को तो आप पहचान ही लोगे हाथ देख के वो तो स्टार है ना तुम तो पहचान लो तारा हाथ जो तेरा ओगड़ी जो ते पहचान ली શકો છો ડેમ ના જોડે જ પપુલ જવા દે તો જવા દે પપુલ જવા દે અમને ડર થોડી લાગે મને વધારે ડર લાગે એટલે હું મારી શિપ સાઈડ નીકળી જઈશ મુકેશ્વર ડેમ નો છેડો છે હવે સુદાસણા જવાનું આપણે તો જવા દો ગાડી સુદાસણા તો અહીંયાથી જોઈ શકો છો આ રસ્તા છે ને આપણે વળવાનું છે સીધું આપણે સીધું જવાનું कहाँ से आ रहे हो भैया आप कहाँ से आ रहे हो हाँ आगे से कहाँ से सिरोही हाँ हाँ राजस्थान के हो ओ राजस्थान में कहाँ पे अजी सावड़ा कितने का माल लेकर घूम रहे हो कितने का माल है ये सब हाँ कितना 400-500 कितना करोड़ 400-500 है ऐसा है कितने का माल होता है वैसे ही कितना 3-4 करोड़ ओ एक का कितना है एक का कितना रेट है ये हाँ जेटू तो आपको जो लेना है तो कमेंट कर सकते हैं देख रहे हो आप ये भैया बोल रहे इस गांव में आए थे हमारे राज्य के राज्यपाल आचार्य देवदत्त जी और देख सकते हो उनके लिए एक दिन में हेलीपैड भी बन गया था आप हेलीपैड का नजारा देख सकते हो यहाँ नेता आए देख सकते हो इस गांव का नजारा ये ऑकवर्ड इलाका है फिर भी यहाँ पर नेता की वजह से एक दिन में इतना बदलाव आ गया देख सकते हो कितना बहुत ही बढ़िया नजारा है और ये एरिया तो बहुत ही ऑकवर्ड है देख सकते हो इसका नजारा और ये सब आप रास्ते देख सकते हो और देख सकते हो गांव आपका हार्दिक स्वागत करता है
और देख सकते हो गाँव इतना सुंदर हो तो मेरे को बताना, हाँ। हम भी विजिट वहाँ पे करेंगे। ओके हमारे फ्रेंड नहीं है। ઓકે તો જઈ શકો છો અહીંયા બહુ જ સરસ ગેટ બની રહ્યો છે પેલાનો કોપી આ સીની આકૃતિ વાળો બહુ જ સરસ ગેટ બની રહ્યો છે અને આવી ગયું છે ગામ હવે થોડી જ વારમાં આપણે પહોંચી જઈશું અને હવે આપણે ઉમરેચા ગામમાં એન્ટ્રી લેવાની છે અહીંયા ટિકિટ બિકિટ નહીં ડાયરેક્ટ જ છે વીરપુર નવા સુદર્શન તો જોઈ શકો છો આ આવી ગયું સુદાસણા પ્રવેશ દ્વાર વીરપુર સુદાસણા પ્રવેશ દ્વાર અને આપણે અહીંયાથી જશું ડાયરેક્ટ ઉમરેચા તો જોઈ શકો છો અહીંનો રસ્તાનો વ્યૂ બહુ જ સરસ છે એકદમ નેચરથી ભરપૂર છે ને બહુ સરસ રસ્તો એકદમ અહીંયા એક સરસ વડલો અને અહીંયા તમારે ઉનાળામાં એસી કે પંખાની જરૂર નથી જોઈ શકો છો એકદમ સરસ વડલો છે અને અહીંયા નીચે બાબરો ભૂત તો આપણે મિની પાવાગઢ પહોંચી ગયા છીએ જોઈ શકો છો મિની પાવાગઢ લખ્યું જ છે ઉમરેચા ગામ અને હવે જઈ રહ્યા છીએ પર્વત પર અને ગામના અંદર એન્ટ્રી લઈને પછી જ જવાનું છે એટલે અમે ગામમાં એન્ટ્રી લઈ લીધી છે ગામ તો છે ગામના ઘર ડેવલપ લાગે છે આ ગામ ઓકવર્ડ ઇલાકામાં છે પણ સારું ગામ છે આગળ કૂતરા આવે સંભાળજો તો અમે આવી ગયા છે મિની પાવાગઢ અને ભોગરો ચડવાનું છે આ બધાને જોર આવે એટલે ગાડી ઉપર લઈ જવાની એટલે થોડું ઘાટું આવ્યું પણ લઈ જાવી પડશે આ જોઈએ એવું કરીએ હો બ્લોગ સાથે બનાવી દેજો જોડવા મળી જશે હા ઓફ રોડિંગ ચાલુ છે ઓહો ઓફ રોડિંગ કરવા વાળા તો જોઈ શકો છો વેગેનર ચડી જાય આપણી ગાડી કેમ ના ચડી કે જોઈ શકો છો અહીંથી વ્યૂ બહુ સરસ છે ઉપર જઈને તો બહુ મજા આવવાની છે મિની પાવાગઢ પાવાગઢ ના જઈ શકે એ મિની પાવાગઢ આવી જજો એટલે તારો થયું ગાડી તો અમારી ગાડી ધીરે ધીરે ઉપર જઈ રહી છે કેમ કે અમારી ફોર્ચ્યુનર નથી આવી ગઈ છે ઉપરથી શું નામ છે આ બલેનો શિફ્ટ છે શિફ્ટ આવી ગઈ છે ચડાઈ ગઈ બેસ્ટ લોકેશન કહેવાય બેસ્ટ લોકેશન અને તું તાર ચલાય એ તો અમે બોલશો ભોખરે જણ કોકની કોરીમાં આયા ને જણ કોકની કોરીમાં આયા ને કોરીમાં એવા ભોખરા સિવાય કોઈ જોવા નહીં બધું પથ્થરી હોય તો જો તમને સ્નેપ લેજો નજારો બતાવું ખાલી જોવો તમે નકરા ભોખરાઈ પથરા સિવાય અમારી ગાડી ચડશે ઉપર ભગવાનની પ્રાર્થના કરો કે જલ્દી ઉપર ચડી જાય અને ડ્રાઈવર થોડો મજબૂત હોય કે નહીં એ તો ખબર પડી જાય આપણને જોઈએ એવું થાય ઉપર ચડીએ ધીરે ધીરે જેમ કર આટલું તો કોઈ ચડાય નહીં અમારાથી તો તમે જોઈ શકો છો અમે પર્વત ઉપર છીએ અત્યારે પર્વત ઉપર છીએ અમે અને બહુ ડેન્જર ઝોન છે અહીંયા અમે ગાડી ઉપર ચડાઈ છે પોખરા ઉપર અને આના નીચે તો ખૂબ જ નીચું છે એટલે અહીંયા તમે જોયો છો બંધ બનાવ્યો છે આખો પર્વત નો બંધ બનાવ્યો છે આ જોઈ શકો છો તમે કોકની કોરીમાં બેઠા ને એવું જ લાગે સેમ જોઈ શકો છો કેટલો સરસ મોકરો હે ધીરે ઓહો એ ભાઈ શું કર્યું હા બંધ જ નહીં મસાજ જતી રહ્યો હવે આવશે ઓફ રોડિંગ ધ રિયલ ભાઈ હું કીધું તું પકડ ના જાય લ્યા ઠીક લાગે બાપ એટલે જ કહેતી નથી રાવ પણ જોવા દે તો કાચ ખુલ્લો ગુચુડ થઈ ગયું ખાવાનું અંદર હલી ગયું બસ હાય ભગવાન મિની પાવાગઢ આવી ગયું શાંતિ થઈ ગઈ જીવ આવ્યો હાય એ બાપરે છોકરાને ફોન આવ્યો તો આ અચાનક એક્સિડન્ટ થતા બચી ગયો આ ભાઈનો ફોન જતો રહ્યો પણ બચી ગયો મસ્ત નજારો રહી ગયો બાપડા એક બાર થાય ઉતરી જો વિડિયો ચાલુ હવે ચાલુ રાખો હા તડકો તો જોઈ શકો છો અહીંયા મિની પાવાગઢ મહાદેવ બંધ બો હેડા ગાડી જો ઝૂમ કર શું બંધ ગાડી હેડા જોઈ શકો છો આ નજારો બહુ સરસ નજારો છે અહીંયાથી પર્વતોના વચ્ચે
શું તો આ મિની પાવાગઢ જે કહેવાય છે મહાકાળીમાંનું છે. બીજું પહેલું તો આપણા પાવાગઢ જે મોટું પાવાગઢ કહેવાય છે. અને આ છે આપણું બ્લોગર, જોઈ શકો છો. હા આ ભાઈ રહી ગયા છે, આવી ગયા. શું કહો છો આ મિની પાવાગઢ વિશે? મિની પાવાગઢ એક નંબર છે. હા બીજું આ મહાદેવનું મંદિર બતાવો એમને. બતાવો ભાઈ, આ કે મંદિર બતાવો. આ અમારા સિનેમેટિકગ્રાફર આ નંદી મહારાજ. આ રહ્યા બીજા તું અમાર વચમાં બતાવજે. ના બ્લોગ ચાલુ જ છે, વચમાં આવી જશું, બધા આવશે. જતા બાથરૂમ જવા દો. અને અહીંયા ક્યાં બાથરૂમ છે? બાથરૂમ છે. હા બાથરૂમ છે. અને આ આપણા શિલ્પકાર જે ગોળા, આપણા પાલનપુરના જે કિશોરભાઈ મેવાડા કહેવાય છે, એમને હું દિલથી આભાર માનીશ કે આટલી ભગવાન ભોલેનાથની બેસ્ટ મૂર્તિ આમને, મારી દ્રષ્ટિએ અમને એવોર્ડ આપવો જોઈએ. કેમ કે શંકર ભગવાનની આટલી મોટી પ્રતિમા એમને બનાવી છે, તો એમને પણ હું દિલથી થેન્ક યુ કહીશ. અને આવા સાથ સહકાર બધા અમારી યુટ્યુબ ફેમિલી, ઇન્સ્ટા ફેમિલી, બધા જ આવો સાથ સહકાર. અમારા જે 2 ભાઈ બહેનનું પેજ છે એમને સાથ સહકાર આપતા રહેજો અને વિડીયો સાથે બન્યા રહેજો. કેમ કે મહાકાળી માતાજીના અત્યારે અંદર આ બ્લોગના અંદર દર્શન કરવાના છે આપણે. અને આ ટોચ ઉપર જે તમે ઓફ રોડિંગ અત્યારે જોયું, કેટલે જ દૂર, આઈ થિંક 2-3 કિલોમીટર જે ભાંખરો કહેવાય છે એ લાંબો છે. અને અહીંયા કિડ્સ માટે સાર્વજનિક બાળવાટિકા બનાવવામાં આવી છે અને નાના ભૂલકાઓ અહીંયા ખેલી રહ્યા છે. અને અહીંયા આ મિની પાવાગઢના અંદર રહેવાનું બધી જ સગવડ અહીંયા કરવામાં આવી છે. પાણીની તમને 24 અવર્સ પાણી પણ અહીંયા ઉપલબ્ધ રહે છે. અને અહીંયા અમે આજે રીલ શૂટ કરવા આવ્યા હતા. ઘણા લોકો જો બાઇક પણ અહીંયા ચડીને આવી રહ્યું છે. ઘણા લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે. અહીંયા અત્યારે પાવાગઢ આવી ગયા છો અમે અને શૂટ ચાલુ છે. અને જે મોટા પાવાગઢ ના જઈ શકે એ મિની પાવાગઢ માં આવી જજો. હા શ્યોર, ડન ઓફકોર્સ. અને કમેન્ટમાં જય ભોલેનાથ લખવાનું ના ભૂલતા. અને બેસ્ટ લોકેશન છે. અત્યારે થોડું બ્રાઇટનેસ વધારે છે અને યુટ્યુબર આગળ ચાલ્યા જાય છે. સો હેલો ગાઈઝ, અને ગાઈઝ તો બોલું છું. આ મિની પાવાગઢ છે, જોઈ શકો છો, પર્વતોના વચ્ચે, અરાવલ્લી પર્વતમાળાની વચ્ચે. અને બહુ સરસ લોકેશન છે પર્વત પર. અને તમને અહીંયા એક બહુ જ મસ્ત સરસ ખાસિયત છે કે અહીંયા ઉપર પર્વત પર પણ તમે ગાડી લઈને આવી શકો છો. હા પણ નવી હોય તો લઈને આવજો, નકર અમુકને બંધ બી થઈ જાય છે. એટલે તમે જોઈ શકો બહુ જ સરસ લોકેશન છે આ મિની પાવાગઢ. આઈ થિંક કયા તાલુકા જિલ્લામાં આવે છે તો મને ખબર નથી, બટ બનાસકાંઠાથી અમારા પાલનપુરથી તો બહુ નજીક છે. એટલે અમે અહીંયા સ્પેશિયલી તમારા માટે આવ્યા હતા. અને જોઈ શકો છો લોકેશન ઉમરેઈ છે, આ ગામમાં આવ્યું છે આપણું મિની પાવાગઢ. એટલે જો પાવાગઢ ના જઈ શકો તો મિની પાવાગઢમાં કાળકાના દર્શન કરવા અવશ્ય પધારજો. અને જોઈ શકો છો બહુ સરસ મંદિર પણ છે. માના દર્શન કરીને મેં ધન્યતા અનુભવી, કારણ કે અહીંયા એકદમ શાંત વાતાવરણ છે અને બહુ સૌંદર્ય ભર્યું સ્થળ કહેવાય છે. અને અહીંયા 48 ફૂટની મહાદેવની મૂર્તિ પણ બનાવવામાં આવી રહી છે. સમસ્ત 4 ગામ થઈને આ બનાવ્યું છે બધું. અને જે કંઈક ભાટવાસ, નવા ભાટવાસ, કંઈક હિંમતપુરા અને કંઈક ઉમરેચા ગામના સમસ્ત 4 ગામે થઈને આ બનાવ્યું છે. બહુ જ સરસ લોકેશન છે, એકવાર અવશ્ય વિઝિટ કરજો. થેન્ક યુ સો મચ. અને કમેન્ટમાં જય મહાકાળીમાં, જય માતાજી અવશ્ય લખજો. એન્ડ જય મહાકાળી, જય મહાકાળી. યસ. અને મારા વ્લોગમાં મજા આવી હોય તો કમેન્ટ ના કરતા, કમેન્ટ કરજો. અને બાજુની બે લાઇકન ક્લિક કરજો. અને મને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હવે અમે રોજ વ્લોગ બનાવીશું. થેન્ક યુ સો મચ. બાળકો કોણી ભાઈ મને હેચકો ખાવા માટે લડાય. બાલ વાટિકા
બેસ્ટ લોકેશન કહેવાય છે અને અહીંયા ફેમિલી તમે જોઈ શકો છો નાના ભૂલકાઓ સાથે અહીંયા બેસવા સ્પેશિયલ આવતા હોય છે. ચિરાગ તો ઉડે જ છે. હા ભાઈ જો આટલેથી આટલે જતો રહ્યો. मुझे ऐसा लग रहा है मैं उड़ रहा हूँ. મિની પાવાગઢ પાવાગઢમાં જશો ને એવું જ ફીલ મિની પાવાગઢ પર જઈ શકો છો. અહીંયા ડેમ પણ દેખાય છે. મુક્તેશ્વર ડેમથી 15 કિલોમીટર જ છે આ અંતર અને અરાવલી પર્વતમાળા દેખાઈ રહી છે. બહુ સરસ અને જંગલોનું લોકેશન લાગી રહ્યું છે. જોઈ શકો છો ને ગાડી આપણી આ પડી અને આ છે આપણા ભોલેનાથ. तो आप मिनी पावागढ़ जो बनासकांठा में आया है, बनासकांठा सतलासना ज़िले में है, तो आप यहाँ पे एक बार विज़िट ज़रूर से करना क्योंकि बहुत ही खूबसूरत नेचर से भरपूर लोकेशन है और पहाड़ की टेकरी पे आता है ये लोकेशन. और यहाँ आप शिव जी की प्रतिमा भी देख सकते हो और यहाँ से सनसेट का जो व्यू आता है शाम के टाइम पे वो बहुत ही अच्छा आता है. और ब्लॉग मिनी पावागढ़ अच्छा लगा तो लाइक एंड सब्सक्राइब करना ना भूलें. थैंक यू सो मच. ऐसे ही ब्लॉग हम शूट करते रहेंगे. थैंक यू सो मच. जय अम्बे.